श्रीमद् करुणा सागर महाराज की कैवल धाम की श्री विचरदास जी महाराज की श्री धर्म प्रियदास जी महाराज की सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। सकर्ता अद्वैत लक्ष्य बोध पंचीकरण ग्रंथ प्रकरण છે 10મો। खट वृत्ति आदि परम विशेष परम गुरुની મહત્તાનું નિરૂપણ। પ્રિય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના સ્થાપક अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सर्जनहारना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું परम कल्याण करवा माटे जगतना जीवोने जगत कर्तानो संदेश आपवा माटे जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડને વિશે 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે। જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને यथार्थ ज्ञाननो उपदेश आपता स्वरचित सकर्ता अद्वैत लक्ष्यबोध पंचीकरण ग्रंथना 10મા પ્રકરણને વિશે સર્જનહારે આ જગતનું સર્જન પોતાના શુદ્ધ સંકલ્પથી ખટ વૃત્તિ દ્વારા કર્યું છે એનું વર્ણન અહીંયા કરે છે। ખટ વૃત્તિ અને પરમ વિશેષ પરમ ગુરુની મહત્તાનું નિરૂપણ। જે સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે એવા દિવ્ય પરમ ગુરુ એ કર્તાના પરમ વિશેષ અંશ છે। પરમ ગુરુની આપણને સાચી જો ઓળખાણ થાય તો એમના પ્રત્યે આપણી દ્રઢતા વધારે મજબૂત થાય। કોઈ માણસ અહીંયા આવે ઓફિસર, આપણે એને ઓળખતા ના હોઈએ તો એના પ્રત્યે સદભાવ નથી થતો, પણ કોઈ એમ કે આની પાસે પોસ્ટ છે ત્યારે એ પોસ્ટને ધ્યાનમાં રાખીને લોકો એનો આદર કરતા હોય છે। એવી રીતે પરમ ગુરુની આપણને જેમ જેમ સાચા સ્વરૂપમાં ઓળખાણ થશે, એની મહત્તા સમજાશે, ત્યારે એના પ્રત્યે પ્રીતિ થશે કે દિવ્ય પરમ ગુરુ આ જગતમાં શા માટે આવ્યા છે અને આ જગતની અંદર એનું સ્થાન ક્યાં છે, એનું મહત્વ શું છે। આપણે ચારે બાજુ બહુ દોડીએ છે લોટીઓ લઈને, પણ પરમ ગુરુના કાર્યમાં આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ, પણ ખરેખર મહત્વ કોનું કેટલું છે એ સમજાય ત્યારે પછી તમારે ચારે બાજુ દોડવું પડશે નહીં। તો પરમ ગુરુએ અહીંયા કહ્યું કે સર્વ જે પદાર્થો જગત કરતાએ બનાવ્યા છે એને જોવાની જે વૃત્તિ છે એ વૃત્તિ એ દર્પણ છે। આપણે આ જગતને નિહાળીએ છીએ વૃત્તિ દ્વારા નિહાળીએ છીએ। ખટ વૃત્તિનું સર્જન કર્યું છે તો વૃત્તિ એ આપણું પોતાનું સ્વરૂપ જોવાનું દર્પણ છે। આપણે ભક્તિ કરીને કરવાનું શું છે, પુણ્ય કમાવાનું છે તો મળે, પરંતુ
મહત્વનું કાર્ય છે કે આપણે આપણું સ્વરૂપ જોવાનું છે કે આપણે કેવા છીએ, કોણ છીએ. એની ઓળખાણ થઈ જશે તો અન્ય કોઈ જપ તપ કરવાના રહેશે નહીં. હમણાં કહ્યું ને, એક પલ્લામાં સત્સંગનું ફળ ધરો અને બીજા પલ્લામાં પૃથ્વીના જપ તપનું ફળ ભરો, તોય સત્સંગ સમાન નહીં થાઓ. નેમી તમે થોડા થોડા સત્સંગી થાઓ, થોડા થોડા, વધારે નહીં, ક્યારેક ક્યારેક આવતા જાઓ, એટલા તો એક મહાલાભ મળશે. કારણ કે આ જગતમાં જાણવા જેવી વાત આપણને સત્સંગમાંથી મળશે, અને સત્સંગનો લાભ એ મહાલાભ છે. સત્સંગથી આપણને સાચું જ્ઞાન મળે છે, અંધશ્રદ્ધામાંથી મુક્તિ મળે છે. સત્સંગથી આપણામાં વિવેક આવે છે. સારા નરસાની પરીક્ષા થાય છે, સારું ગ્રહણ કરીએ, નરસું છોડી દઈએ. સંસારમાં તો હોય છે આપણામાં વિવેક સારા નરસાનો, પરંતુ જીવનમાં આપણા વિચાર, વાણી અને વર્તનમાં વિવેક કરવાનો છે, અને એ સત્સંગથી આવે છે. અને કરુણાસાગર મહારાજ અહીંયા દિવ્ય સત્સંગ લઈને આવ્યા છે કે આપણા સર્જનહાર કોણ છે. પછી બધાને સર્જનહાર કહેવાય નહીં તો અવિવેક થઈ જાય. જગતના કરતા એક જ છે, છતાં પણ આપણે બધાને જો સર્જનહાર કહીએ તો એ આપણી અજ્ઞાનતા છે. તો ક્યારેય આપણને સર્જનહાર મળવાના જ નથી, કારણ કે આપણને નક્કી જ નથી કે કોણ છે. બધા છે તો બધા તો છે નહીં, એમાંથી એ બધા છે એમાંય કોઈ છે કે નહીં એની ખબર નથી ને. દુનિયા બધાને માને છે પણ એમાંય કોઈ સર્જનહાર નથી. સાચા સર્જનહારનો સંદેશ લઈને તો દિવ્ય પરમ ગુરુ આવ્યા છે, તો બીજા કોણ છે એની પણ પરમ ગુરુ ઓળખાણ કરાવે છે. તો એ સર્જનહારને પામવા માટે આપણે પોતાનું સ્વરૂપ ઓળખવું પડે કે આપણે કોણ છીએ. ભાઈ અને બહેન એ તો શરીર છે, આપણે નથી. સગા અને સંબંધી એક સંબંધ છે, આપણે નથી. એ તો રહેવાનું જ નથી. સાચો સંબંધ માત્ર ને માત્ર એક સર્જનહાર સાથેનો છે. એના આપણે અંશ છીએ, એ જ આપણી સાચી ઓળખ છે. એ ભૂલીને આપણે શરીરના પ્રભાવમાં આવી ગયા છીએ. એને ભૂલીને આપણે પોતાના સ્વરૂપમાં પ્રવેશ કરવાનો છે, એને જોવાનું છે. તો કે આ શરીરમાં જે સર્વ પદાર્થો મળીને જે વૃત્તિઓ છે, પોતાના નિજ સ્વરૂપને જોવાનું દર્પણ છે. તેના વિશે પદાર્થોની તત્વભાગની જે ક્રિયા છે એ આપણે કરીએ છીએ. સંસારમાં શરીર છે તો બધી ક્રિયાઓ આપણે કરવાની, તત્વોથી જ ક્રિયા થવાની છે. તો એ કાચનું ઘર છે. તત્વોની જે ક્રિયા કરવી એ કાચનું ઘર કહેવાય, ફ્રેમ કહેવાય. અને કાચ છે, વૃત્તિ છે. આપણી વૃત્તિથી કાર્યો થાય છે ને. આપણા શરીરમાં તત્વો છે, પણ કોનાથી કામ કરે? આંખ જોવાનું કરે, કાન સાંભળવાનું કરે, પણ મેન તો વૃત્તિ છે. તો આપણી વૃત્તિ છે ને એ દર્પણ છે આપણા સ્વરૂપને જોવા. એ દર્પણ ગંદુ હોય તો આપણું સ્વરૂપ દેખાતું નથી. એટલે એને જોવા માટે દર્પણ વિશે આપનું આપ અંશનું પ્રતિબિંબ જણાય છે. તે કેવું જણાય? આપણું સ્વરૂપ કેવું દેખાશે વૃત્તિમાં? પરમ ગુરુ કહે છે કે સજાણ દિવ્ય સ્વરૂપ. સજાણ જાણવાળું છે, જાણ સ્વરૂપ છે, દિવ્ય છે. એનો ફોટો પાડી શકાતો નથી. એ આપણી જ વૃત્તિમાં આપણા સ્વરૂપને જોઈ શકાય
પરંતુ એ દિવ્ય સ્વરૂપ છે. આપણા દરેક દિવ્ય શબ્દનો પ્રયોગ થાય છે. પરમ ગુરુ આગળ દિવ્ય શબ્દનો પ્રયોગ થાય છે. અહીંયા આપણા સ્વરૂપને જોવાનું છે. એ સ્વરૂપ પણ કેવું છે તો કે સજાણ સ્વરૂપ છે. સજાણ. આ દુનિયાને જે બધું જાણવા વાળું છે ને એ સજાણ સ્વરૂપ આપણું છે. પણ આપણે પોતાની જાણને ભૂલી અને આ દુનિયાના જે પદાર્થોની જે ક્રિયા કરીએ એટલી જ જાણ છે. એ પણ જો અભ્યાસ ના હોય ને તો ભૂલાઈ જાય છે. તો આપણે પોતાની જાણ પ્રાપ્ત કરવાની છે. અહીંથી આપણા શરીર છોડીએ ત્યારે આપણે ખબર હોવું જોઈએ ને મારે ક્યાં જવું છે. તો એ આપણી જાણ કહેવાય. પણ એના માટે કોઈ આપણે મહેનત કરીએ છીએ? લોટીઓ લઈને ફરવાથી એ જાણ નથી મળતી. સત્સંગમાં જવાથી અને સમજણ મળે અને આપણે થોડી સાધના કરીએ તો આપણને પોતાની જાણ પ્રાપ્ત થાય છે. એ જાણની અંદર આપણું સ્વરૂપ દેખાશે. ત્યારે આ શરીરનો મોહ છૂટી જશે. શરીરના સુખનો મોહ છૂટી જશે. કારણ કે આનંદનું જે મૂળ છે એ આપણું સ્વરૂપ છે. ત્યાં અખૂટ આનંદ છે. આ સંસારમાં કોઈ કાયમને માટે સુખી રહ્યો નથી અને રહેશે પણ નહીં. આ બધા અલ્પ સુખો છે. એની પાછળ આપણે આખું જીવન ખતમ કરી દઈએ છીએ. અંતે કંઈ જ નહીં. ખાધું પીધું રાજ કર્યું એ સિવાય કંઈ નહીં. જેને જે મળ્યું પ્રારબ્ધ ભોગવીને જતા રહેવાનું. તો આપણે કંઈક સુકૃત કરવાનું છે. તો આપણા સ્વરૂપને જોવાનું. સ્વરૂપ કેવું છે તો પરમ ગુરુ કહે છે કે સજાણ દિવ્ય સ્વરૂપ અલ્પગ્ન ગતિવાળું છે. આપણે કેવા છીએ? અલ્પ ગતિવાળા. પદાર્થોની અંદર વર્તમાન કરે એવું છે. જો દિવ્ય સ્વરૂપ છે પરંતુ અલ્પ છે અને પદાર્થ જે બધા હોય એની અંદર વર્તમાન કરી શકે, ક્રિયા કરી શકે આપણા શરીરના તત્વો દ્વારા. પણ એ નવું કશું ઉત્પન્ન કરી શકે નહીં. જ્યારે દુનિયામાં માન્યતા કેવી છે કે આપણે કોણ છે તો બ્રહ્મ છે. બ્રહ્મ એટલે પરમાત્મા. બસ આપણે બ્રહ્મને જાણી લીધું એટલે પરમાત્મા થઈ ગયા. પણ આપણાથી કશું નવું થવાનું નથી. આપણે સર્જનહાર નથી. સર્જનહાર એક છે અને આ દુનિયામાં જેટલા પણ છે એ બધા જ સર્જનહારના અંશ છે. ભેદ માત્ર એટલો છે આપણે સામાન્ય છીએ અને દેવતાઓ છે એ વિશેષ છે. પરંતુ સામાન્ય અને વિશેષ બંને અંશો અલ્પ છે. અલ્પ એટલે શું? બંને સરખા નથી. કારણ કે આપણે સામાન્ય, દેવો આપણા કરતા મોટા એટલે વિશેષ ગતિવાળા છે. પરંતુ છતાંય બંને અલ્પ કેમ છે તો કે એનાથી નવું કોઈનાથી કંઈ સર્જન થતું નથી. એટલે એક સર્જનહાર જ સર્વજ્ઞ છે, મહાદ સ્વરૂપ છે. આ શબ્દો બધા એ કર્તાને જ લાગી શકે, આ બ્રહ્માંડને લાગી શકે. તો પરમ ગુરુ કહે છે કે એ તમારું સ્વરૂપ છે. પરમ ગુરુની કૃપાએ આ નિહાળવાનું છે. એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ. આપણું જે નિર્મળ સ્વરૂપ છે એ નિર્મળ જ છે. પણ તકલીફ શું થઈ છે? આપણને દેખાતું કેમ નથી? આપણું સ્વરૂપ નિર્મળ છે, શુદ્ધ સ્વરૂપ છે, પણ દેખાતું અરીસામાં જુઓ તો દેખાય ને. અરીસામાં જવું પડશે, ધ્યાનમાં બેસવું પડશે, થોડું મંત્રનો જપ કરી અને આપણી વૃત્તિમાં આપણે જવું પડશે. આપણી વૃત્તિ જે છે એની અંદર જે ડાઘ છે, મલિનતા છે એ દૂર થઈ જાય એટલે આપણું શુદ્ધ નિર્મળ સ્વરૂપ આપણને દેખાશે. અને ભક્તિ ભાવથી જ એ વૃત્તિ નિર્મળ થશે. ભક્તિના ભાવથી જ આ દર્પણ શુદ્ધ થશે અને એમાં જ આપણું સ્વરૂપ દેખાશે. એટલે આપણા વડીલો જે ભક્તિ કરે છે ને એનો મનોભાવ જોઈને આપણને પણ પ્રેરણા થાય ભક્તિ કરવાની. અને એમાં જે આનંદ છે એનો અનુભવ કરીને આપણે આનંદને વધારવાનો છે. દુનિયાનો આનંદ નથી વધારવાનો, એમાં વધશે નહીં. જેટલી
આપણે વધારવા પ્રયત્ન કરીશું ને એટલે ઉપાધિ વધતી જશે બધું સાચવવાની. એક છોકરો હોય તો એક ઉપાધિ, 5 હોય તો 5ની ઉપાધિ છે. એમ આ દુનિયામાં જેટલું આપણે જરૂર એટલું કામનું, વધારાનું એટલું ઉપાધિ બધી સાચવવાનું. જોઈએ ત્યાં સુધી વાપરીએ, પછી માળિયા ઉપર ચડાવીએ, વળી વર્ષે ઉતારીએ, વળી પાછું ચડાવી દઈએ, ક્યારેક કામ લાગશે. એમ આપણા જીવનમાં જે કંઈ આપણે ક્રિયાકલાપ કરીએ છીએ એમાં કેટલું જરૂરી હોય છે. બાકી આપણે ફેરવા જ કરીએ છીએ આ બધું કચરો. બહાર કાઢીએ, સાંભળીએ, બહાર કાઢીએ, સાંભળીએ, આપણે કોઈને દઈએ, એ આપણને દે, હાલ્યા જ કરે, જીવન પૂરું થઈ જાય. તો આપણું સ્વરૂપ આપણે જોવાનું છે પરમ ગુરુની કૃપાએ. એ નિર્મળ સ્વરૂપ, માપક અંશ સ્વરૂપ જાણવાનું છે. માપક, કારણ કે આપણી મર્યાદા છે. સર્જનહાર અમાપક છે ને આપણે માપક છીએ. આપણી મર્યાદામાં જ આપણે કામ કરી શકીએ, એનાથી વધારે આપણાથી કઈ થઈ શકે. દેવો જે કાર્ય કરે છે એને સર્જનહારે વિશેષ ગતિ આપી છે, તો એ બ્રહ્માંડનું સંચાલન કરે, પણ આપણાથી થાય, ઘરનું થાય તો સારું કહેવાય. એ નથી થતું તો પછી બ્રહ્માંડનું તો શું થાય? આ શરીરનું સંચાલન આપણે હરખું કરતા બગાડી નાખીએ છીએ, હે ને? તો એ શરીરને આપણે સરખું ચલાવવાનું છે. ગાડી સરખી ચલાવવાની હોય, એ હરખી ના ચાલે તો એક્સિડન્ટ થઈ જાય. એમ આ શરીરમાં પણ એવું છે. સ્થૂળ સ્વરૂપમાં તો કંઈ પણ થાય તો સારું થઈ જાય, પણ આપણા જીવનમાં જે કંઈ આપણે ભૂલો કરીએ છીએ ને, એ જન્મો જન્મ સુધી આપણને ભટકાવે છે. હવે આપણું જે શુદ્ધ સ્વરૂપ છે એને આપણે જોવાનું છે, અને જોઈને કેવો આનંદ થાય એની વાત પરમ ગુરુ કરે છે. અને પરમ સુભેદ સુખ કેવું ભોગવવું, જે પોતાના સ્વરૂપનો આનંદ અને સુખ છે એ શ્રેષ્ઠ સુખ છે. શ્રેષ્ઠ એટલે પરમ. ઘરમાં નામ રાખ્યું છે ને, એ પરમ શબ્દ, પરમ શ્રેષ્ઠ જે હોય એને જ લાગે. પરમ ગુરુ આગળ, જે ગુરુ આગળ પરમ શબ્દ લાગ્યો છે, એકમાત્ર પરમ ગુરુને જ લાગે. બીજાને કોઈ સંબોધન કરે ભાવથી તો કઈ વાંધો નહીં, પણ કોઈ આ જગતમાં પરમ ગુરુ બની શકશે નહીં. કોઈ ગુરુ બનશે, કોઈ નિજ ગુરુ બનશે, કોઈ સદગુરુ બનશે, પણ પરમ ગુરુ આ જગતમાં માત્ર એક જ કર્તાના પરમ વિશેષ અંશ કરુણા સાગર છે. એટલે પરમ શબ્દ અહીંયા મૂક્યો છે કે આપણે પરમ સુભેદ, જ્યારે ભેદ સમજવાનો હોય ને ત્યારે પણ પરમ સુભેદ, આ જગતના કર્તાનો નિર્ણય કરીને આપણે એની ભક્તિ કરવાની છે. તો આ જગતમાં આપણે પરમ ભેદ સમજવાનો છે અને શ્રેષ્ઠ સુખ મેળવવાનું છે. સંસારના અલ્પ સુખોમાં આપણે રોકાવાનું નથી, એનાથી પ્રભાવિત નથી થવાનું. કારણ કે ગમે તેટલું દુનિયામાં ભેગું કરે ને, મુકેશ અંબાણી જેટલું હોય ને મિલકત, તોય આખર ખાલી હાથે જવાનું છે. એને બિચારાને ટેન્શન છે, ઓલા અનંત અંબાણીની તકલીફ છે ને શરીરની, તો એ બિચારો ટેન્શનમાં. કારણ કે મિલકત હોય તો શું કરવાનું? પરિવારમાં સભ્યોને તકલીફ હોય તો એ મિલકત સુખ નથી આપતી. એટલે મિલકત કરતા વધારે મહત્વ ચૈતન્યનું છે, પરિવારનું છે. અને પરિવાર પણ ત્યારે સુખ આપે જ્યારે એ પરિવારની અંદર સંસ્કાર હોય. તો સંસ્કારની વાત કરીએ ત્યારે આમ તો બધા લોકોને એમ જ લાગતું હોય કે આપણા બધાના બાળકો સંસ્કારી છે, પણ ખેલ કરે ત્યારે જ ખબર પડે કે આવું કેમ થઈ ગયું. સંસ્કાર એટલે શું છે? સમાજની અંદર જે અમંગળ પ્રસંગો બને છે એ ન થાય, એ મહત્વનું છે. એક હોય છે સામાજિક સંસ્કાર, પારિવારિક સંસ્કાર, અને બીજા હોય છે ધાર્મિક સંસ્કાર. પારિવારિક હોય તો પરિવારમાં બધા સાથે રહે, પણ છતાંય દરેકની વૃત્તિ અને સ્વભાવ જુદો હોય ને તો થોડા મતભેદો રહેતા હોય છે, અને એમાંથી મનભેદ થઈ જાય. માયા છે ને એ જ આ બધાને લડાવે છે. તો એ મતભેદમાંથી મનભેદ થઈ જાય એટલે પછી જુદા થવાનું.
ભાઈઓ હોય તો ભાઈઓ જુદા થાય, ને હવે તો કોઈ નથી હોતું તો પતિ પત્ની હોય તો એ બે લડીને જુદા થાય છે. મતભેદમાંથી મનભેદ થાય. ધાર્મિક જો સમજણ હોય, સંસ્કાર હોય તો મતભેદ તો બધાના ઘરમાં હોય, પણ મનભેદ નથી થતો. વિચારે પણ નહીં જુદા થવાનું. અત્યારે તો ના સામાન્ય વાત હોય કે છૂટા થઈ જવું છે. આ કઈ સામાન્ય માર્ગ થોડો છે. જે માર્ગે ચાલીએ, જે પરિસ્થિતિ આવે એને સ્વીકારવાની, એમાં સહન કરવાની તૈયારી સાથે જ ચાલવું પડતું હોય છે. એવું નથી કે આપણી ઈચ્છા પ્રમાણે બધું થયા કરશે. છૂટા થઈને જાશો ક્યાં? એમ હશે. સરળ માર્ગ છે, એનાથી પણ જટિલ માર્ગ છૂટા થવાનો તો છે. એવું તો નથી કે એકવાર છૂટા થઈ ગયા બીજાની હાથે નહીં જોડાય. બધે કાગડા તો કાળા જ છે. ક્યાંય ધોળા કાગડા જોયા છે? પણ સમજીને રહે ને તો બધું સારું છે. એ સંસ્કાર હોવા જરૂરી છે. એટલે વર્તમાન સમયની અંદર આપણે સંસ્કારની શરૂઆત નાની ધાર્મિક ક્રિયાઓથી કરવાની. આપણા ગામમાં દેવળ છે, મંદિર છે, પરમ ગુરુ, તો નિયમથી આપણે ઓછામાં ઓછું એકવાર દર્શન કરવા જવાનું. મેં સંકલ્પ પત્ર આપ્યું છે ને, આ પૂર્ણિમા સુધી ભરીને મને મોકલી આપજો બધા સભ્યોને, પરિવારમાં જેટલા હોય. નહીં તો સમજવાનું કે હજી ગાડી આપણી બંધ પડી છે, એને ધક્કો લાગ્યો નથી, ક્યારે ઉપડશે ખબર નહીં, પછી ક્યારે પહોંચીશું કૈવલધામમાં. હજુ ગાડી ઉપાડવામાં કેટલો સમય લાગી જાય તો પછી કાર્ય ક્યારે થશે? જેટલું કરીએ છીએ એટલું જ. આપણે તો માત્ર એક સંકલ્પ પત્ર ભરવાનું છે કે આટલું આપણે કરીશું ને કરીએ છીએ. તો મંદિરે દર્શન કરવાનું મહત્વ છે. વધારે અનુકૂળતા હોય ને બહુ નજીક હોય તો 2 વાર જવું જ જોઈએ, સવારે ને સાંજે. દૂર હોય તો ઓછામાં ઓછું 1 વાર તો અવશ્ય જવું જોઈએ. શરીર ના ચાલે તો તમારે ઘરેથી જો ધજાન દર્શન થાય તોય સારું છે, એમ માનવામાં આવે છે. કારણ કે ઘણી વાર મંદિરમાં પ્રવેશ ના થતો હોય ત્યારે ધજાના દર્શન કરીને આપણે દર્શન કરતા હોઈએ છીએ. આ એક સંસ્કાર છે. આપણે જવું જોઈએ ને આપણા બાળકોએ પણ જવું જોઈએ. નહીં તો બાળકો ઘણા બહારથી આવે છે, ખબર નહીં પડતી ક્યારે આવીને જતા રહે છે. અગર તો આવે તો સવારે ને સાંજે મંદિરે જવું જોઈએ. અહીંયા કામ ના હોય, ફ્રી હોઈએ, કામ હોય ત્યારે આપણે ન જઈ શકતા હોઈએ, પરંતુ ફ્રી હોઈએ તો અવશ્ય મંદિરે જઈએ. અનુકૂળતા હોય તો મંદિરમાં બેસીને સાથે પ્રાર્થના કરીએ. ઘરમાં અનુકૂળતા હોય તો ઘરમાં કરીએ, અને સમૂહની અંદર આપણે કરીએ તો આપણે વધારે પ્રેરણા મળશે, વધારે બળ મળશે, આપણે ગૌરવ થશે. આપણે જે ધર્મ પાડીએ છીએ એની સ્તુતિ, પ્રાર્થના, જયવિધિ આપણા બધા સભ્યોને આવડવી જોઈએ. આપણો ધર્મ શું છે એની પણ આપણને ખબર હોવી જોઈએ. પરમ ગુરુએ ગ્રંથોની રચના કરી છે તો એનું વાંચન પણ હું કહું છું કે આપણે તો કથાના માધ્યમથી સાંભળીએ, યા તો આપણા ઘરમાં સંભવ હોય તો રોજ પણ વાંચી શકાય, અને સંભવ ના હોય તો અઠવાડિયામાં 1 વાર પણ આપણે વાંચન કરવું જ જોઈએ. નાના નાના નિયમોથી આપણે આ સંસ્કારની શરૂઆત કરવાની છે. તો આ વર્ષે આપણે વિશેષ જાગૃતિ માટે પ્રયાસ કરવાનો છે કે વડીલો છે એ તો કંઈક કરે છે, એમાંથી પ્રેરણા લઈને આપણે જાગવાનું છે. આપણે જાગીને આપણી ભાવિ પેઢીને જગાડવાની છે. આનું મહત્વ સમજીને આપણે અપનાવવાનું છે. સાચી મૂડી તો આ જ છે, જ્ઞાનની મૂડી. એ જ આપણે કમાવાની છે. આ બધા ભણ્યા છે, કેટલો લાભ થાય છે? એ જ્ઞાન છે, વિદ્યા છે. તો ભૌતિક જગતમાં વિદ્યાનો આટલો લાભ હોય તો ધર્મ જગતની અંદર જો તમને સાચું જ્ઞાન મળી જાય તો લોકો તમારી પાસે જ્ઞાન લેવા આવશે, તમારી પાસે જ્ઞાન અને શાંતિ લેવા આવશે. કારણ કે જ્યાં જ્ઞાન હોય છે ને ત્યાં શાંતિ હોય છે. લોકો શા માટે જાય છે સંતો પાસે? એની પાસે કઈ ભીતરમાં શાંતિ પડી છે. એજી નિરખતા નૈણા હરખે જેને નિરખતા,
નૈણા હરખે ને મટી જાય મનડાની દોડ નિર્મળ મનથી નિરખીને જોયો નિર્મળ મનથી નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોડ સાચા રે એ સંતોની માથે ભક્તિ કે રામો સાચા રે સાચા જે સંતો થઈ ગયા આજે પણ એના દર્શન આપણે કરીએ છીએ એની વાણી દ્વારા આજે પરમ ગુરુના દર્શન જ આપણે કરી રહ્યા છીએ એની વાણી એમના દર્શન કરાવે છે યાદ રાખજો એમની પ્રાર્થના એના દર્શન કરાવે છે એમનું તિલક પણ એમના દર્શન કરાવે છે અને નિજ સ્વરૂપને જોવાનું આ એક પ્રતીક એ તિલક છે એનો નમૂનો છે એટલે આપણે કરીશું તો અત્યંત લાભ થશે કોઈ સામાન્ય વસ્તુ નથી એટલે આ બધું જ આપણે કરવાનું ગૌરવ રાખવાનું છે નિરખતા નૈણા હરખે મટી જાય મંડળાની દોડ નિર્મળ મનથી નિરખીને જોયું નિર્મળ મનથી જ્યારે નિરખીને જોઈએ એમાં ખોટી મળે નહીં ખોડ પછી એમાં કોઈ આપણને ખોડ ના દેખાય ત્યાં આપણને આનંદ પ્રાપ્ત થાય છે સુખની પ્રાપ્તિ થાય છે નિરખતા નૈણા હરખે આપણી આંખો પ્રસન્ન થઈ જાય દર્શનથી આંખો ખુશ થાય છે પણ સંસારના દર્શન માટે થોડા સમય માટે ખુશ થાય ગમે તેટલી સુંદરતા હોય ને નવું નવું લાવે ત્યારે ગમે પણ પછી એટલો આનંદ એ કાયમ નથી આપતી ગમે તે ચીજ હોય માણસ પણ સુંદર હોય ને એ સુંદર હોય ત્યારે હોય પણ ઉંમર જાય ને પછી કઈ સુંદરતા ટકતી નથી તો આનંદ તો એનો ક્ષય થઈ જ જાય છે પરંતુ કોઈ સંતના તમે દર્શન કરો તો એનું શરીર નથી હોતું પણ શરીરમાં રહેલી વૃત્તિ એનો સ્વભાવ એમના વિચાર એમનું કાર્ય એમની વાણી એ એનું દર્શન હોય છે એની વૃત્તિ છે એનું આપણે દર્શન કરીએ છીએ કે એનો સ્વભાવ કેવો છે કોઈ વ્યક્તિને તમે જોવો એનું મૂલ્યાંકન કરવું હોય તો માત્ર શરીરથી ના થાય માત્ર કપડાથી ના થાય માત્ર એની ધન સંપત્તિથી ના થાય પણ એનો સ્વભાવ કેવો છે છોકરાઓનો સંબંધ કરો તો શું જોવાનું એનો સ્વભાવ કેવો છે બસ પતી ગયું કઈ જોવાનું જ નહીં તમારે સ્વભાવ સારો તો બધું સારું બાકી ગમે તેટલું હોય સ્વભાવ નથી સારો બીજું કશું જ કામ નહીં લાગે જીવનમાં સુખ છે ને સ્વભાવનું છે અને જેનો સ્વભાવ સારો હોય ને એ બીજાને પણ સુખ આપે વિચાર કરો તો એને પોતાને કેટલું સુખ મળતું હશે અને કોઈ માણસ બીજાને દુઃખ આપે ને તો સમજવાનું એ કેટલો દુઃખી હશે યાદ રાખજો એટલે આપણે સુખનો અનુભવ પોતાનામાં જ કરવાનો છે દુનિયાની કોઈ વસ્તુ આપણને સુખ આપે એનાથી આપણે સુખી રહીએ ને તો એ તો ગુલામીનું કામ છે ભાઈ એના આધારે આપણે સુખી રહીએ તો પરાધીનતા છે આપણે સ્વયં સુખનો અનુભવ કરવાનો છે કે સ્વયં કોઈ ચીજની જરૂર ના પડે રઘુરામ મહારાજ પાસે કોઈ ખાતામાં બેલેન્સ નહોતું એમની પાસે 2 જોડી કપડાય નહોતા એમની પાસે ઘર નહોતું છતાંય મસ્તીમાં રહેતા હતા આઠે પહોર મન મસ્ત થઈને રહે પ્રભુની અંદર આપણી સુરતા પરોવાઈ જાય ને આ જગતને જોવાની આપણને દ્રષ્ટિ મળી જાય કારણ કે આ જગત છે એને સુંદર દેખાય છે બધું સારું લાગે છે તો પછી આનો બનાવનારો તો કેવો હશે એનો વિચાર આપણે કરવો જોઈએ કારણ કે આ દુનિયામાં આપણું તો કંઈ છે જ નહીં થવાનું નથી આપણે બનાવ્યું જ નથી તો આપણું કેમ કહેવાય આપણને મળ્યું છે પણ આપણું છે નહીં આપણા ખેતરમાં કોઈ કામ કરે છે તો આપણે નથી એને આપતા કશું એને મળ્યું પણ આપણું કશું છે નહીં આ દુનિયામાં આપણા કોણ છે માત્ર 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 એક સર્જનહાર આપણા છે એની સાથે સંબંધ રાખજો તો કામ લાગશે માલિક સાથે સંબંધ રાખશો તો કામ લાગશે અને જેની સાથે સંબંધ રાખો ને એનું સ્મરણ થાય
તમારા જેટલા હગા હોય ને એને તમે યાદ કરો કે નહીં? પ્રસંગ હોય તોય તો એ તમારા સગા છે માટે યાદ કરો છો ને. એ સિવાયના કોઈને યાદ કરો ખરા? કે ના, એવા તો આ ગામમાં કેટલી વસ્તી છે બધી, એને થોડા કઈ યાદ કરવાના હોય. તો માલિક સાથે સંબંધ રાખશો તો માલિક યાદ આવશે. બાકી કોઈ સંબંધ અંતકાળે રહેવાના નથી. આપણે એ છીએ જ નહીં, ન સ્ત્રી છીએ ન પુરુષ છીએ, ન કોઈ સંબંધ આપણો આજે બધા જોડાયેલા શરીરના સંબંધો એ સત્ય નથી. સત્ય સંબંધ આપણો બધાનો જો એક હોય ને તો આપણે બધા જ અંશ બંધુ છીએ, એક માલિકના અંશ છીએ, એટલે આપણે બધા જ એક પરિવાર કહેવાય. સંબંધ શરીરની દ્રષ્ટિએ જે હોય તે એ અલ્પ છે, પણ ભીતરમાં જઈને વિચારીએ તો આપણે કોણ છીએ? તો કે આપણે માલિકના અંશ છીએ. અને પરમ ગુરુના શિષ્ય થયા એટલે ઘરના બધા જ સભ્યો તો પરમ ગુરુના શિષ્ય હોય છે ને. તે ગુરુના જે બધા શિષ્યો થયા એ તો શું થયા? ગુરુભાઈ થયા કે નહીં? ગુરુભાઈ થયા કે નહીં? તો બધા ભાઈ બહેન ના થયા? તો મહત્વનો સંબંધ કયો તમારો? પેલો ગૌણ અને આ મુખ્ય છે. તો પછી આપણા જીવનમાં અવરોધો નામે રહેશે. તો એ સ્વરૂપને આપણે ઓળખવાનું છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે એને જોઈને કેવો આનંદ થાય એના માટે એક દ્રષ્ટાંત આપ્યું. બહેન જે વાંચ્યું તો સ્પષ્ટ, પણ બહુ સ્પીડમાં થોડું લીધું તો, કારણ કે આ વાતો આપણે જે વાંચન કરીએ ને એ આપણી સમજણમાં આવે એ પ્રકારે વાંચવા, કે આપણે શું વાંચીએ છીએ એ સમજવા પ્રયાસ કરવાનો. ભલે એ બધું સમજમાં પહેલી વારમાં ન પણ આવે, કારણ કે આ ગ્રંથો છે ને 50 વખત વાંચીએ ને ત્યારે કંઈક સમજાય એવા છે. જ્યાં સુધી આપણને એનો અર્થ કે પૂર્ણ અનુભવ ના થાય ને ત્યાં સુધી આપણે સમજવાનું હજુ આમાંથી બધું નથી સમજાય. અમે વાંચીએ છીએ પણ બધું કઈ સમજાયું છે એવું નથી. ઘણું બધું અંદર પડેલું છે અનુભવ વગરનું. એટલે વારંવાર ચિંતન કરવાનું અને એ જે કયું છે એનો આશ્રય સમજવાનો, અને એનાથી જે આપણે સમજણ આવે ને એનાથી આપણે સ્મરણ કરવાનું છે માલિકનું. માલિકને તો જોયા નથી, પણ અહીંયા પરમ ગુરુ આપણને સમજાવશે. એ સમજણના આધારે આપણે માલિકને યાદ કરવાનો છે, પરમ ગુરુનો મહિમા ગાવાનો છે, અને પરમ ગુરુની એના દ્વારા ઓળખાણ થશે. તો પરમ ગુરુ કહે છે, હું વિસ્તાર કરીને એક દ્રષ્ટાંત આપું છું. જેમ કોઈ એક રાજાની રાણી અત્યંત સ્વરૂપવાન હતી, સુંદર હતી. અને ના હોય તો પછી બ્યુટી પાર્લરમાં જાય તો સુંદર દેખાય. અને એ પોતે જ પોતાને જોયા કરે. સુંદરતા જ્યારે ધારણ કરે, શણગાર, બધા વસ્ત્ર અલંકાર, પછી અરીસાની સામે જોયા કરે. તો એ રાણી એક દિવસ નાઈ ધોઈ સુંદર સજ્જ થઈ પોતાની ગાદી ઉપર બેસે છે. પોતાના શરીર ઉપર સુંદર પોશાક ધારણ કર્યા છે, સુંદર ઘરેણાઓ ધારણ કર્યા છે, અલંકાર. અને પછી તે અરીસામાં જુએ છે પોતાનું મુખ. અને ખાલી એકલું મુખ નહીં, પેલા અરીસા બહુ નાના હતા ત્યારે એક ખાલી મુખ જ લોકો જોતા હતા, બાકી કશું મહત્વ જ નહોતું, તૈયાર થવાનું નહીં. પણ હવે તો અરીસા આવી ગયા આખી સાઈઝના, ફૂલ સાઈઝ. એટલે પગથી માથાથી પગની પાની સુધી બધું ચેકઅપ કરવું પડે. તો એ સર્વાંગ શરીરને અરીસાની અંદર જોઈને વિચાર કરવા લાગી. હા, ફોટો પાડી લઈએ, એમ પ્રોફાઇલ પર મૂકવા કામ લાગશે, શેર કરીશું. તો પોતાનું સ્વરૂપ જોઈને વિચારવા લાગી કે મારા સ્વરૂપ જેવું તો બીજા કોઈનું સ્વરૂપ મને લાગતું નથી. સુંદરતા એવી છે. આમે દરેક વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માનતી હોય છે કે હું
બધાના કરતા શ્રેષ્ઠ છું એમ. તો રાણીને એમ થયું કે મારું સ્વરૂપ એટલું સુંદર છે કે આ મૃત્યુલોકની અંદર મારા જેવી કોઈ સ્ત્રી સુંદર નથી. કોઈની પાસે સુંદરતા તો એને લાગે પણ ખરું, સુંદરતાના એવોર્ડ આપવામાં આવે છે અને હસે પણ નહીં. પરંતુ એને બીજો વિચાર આવ્યો કે દેવલોકની અંદર જે દેવીઓ છે ને એ બહુ સુંદર હોય છે, જેનું વર્ણન શાસ્ત્રોની અંદર, ગ્રંથોની અંદર કવિઓ દ્વારા કરવામાં આવે ને ત્યારે થોડી ઉપમાઓ આપીને કરતા હોય છે. સુંદરતાની પણ એક ઉપમાઓ હોય છે, કારણ કે દેવીઓને આપણે જોઈ ના હોય અને એની સુંદરતા વધારે સુંદર હોય તો કોઈની આંખો કેવી છે તો એને સુંદરતા માટે ઉપમા આપવી પડતી હોય છે કે કમળ જેવી છે, નાસિકા તો કે પોપટની ચાંચ જેવી છે. તો કવિઓની અંદર એક દ્રષ્ટિ હોય છે, એના દ્વારા એ સુંદરતાને વધારે સુંદર દેખાય એવું વર્ણન કરતા હોય છે. તો દેવીઓની અંદર સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી આ ત્રણ મહાદેવીઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એક તો અહીં છે જ. તો ત્રણેયની જે દેવીઓ છે એના નામો સાવિત્રી, ઉમિયા અને લક્ષ્મી. સાવિત્રી બ્રહ્માને ઘેરેથી છે, લક્ષ્મી વિષ્ણુના ઘરેથી છે અને ઉમિયા એ મહાદેવના ઘરેથી છે. એ ત્રણેય દેવીઓ સુંદર છે, પણ છતાંય શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે લક્ષ્મીનું સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ છે ત્રણેય દેવીઓની અંદર. અને એ જે લક્ષ્મીજી છે એનો નિવાસ ક્યાં છે તો કે તો વૈકુંઠમાં નિવાસ કરે છે. એ તો વિષ્ણુની અર્ધાંગના છે. શું છે? અર્ધાંગના. જો આ સંબંધો કેવા છે? વિષ્ણુનું અર્ધું અંગ છે. એટલે સંબંધો બંને એકબીજાના પૂરક હોય છે, બંને એકબીજાનું અર્ધું અંગ હોય છે. એટલે એને કઈ તકલીફ થાય તો એને પણ થાય, એ તો સીધું છે ને. પણ એકાબીજા કોઈને તકલીફ ના આપે તો સારું, એકાબીજા આપે તો બેયને દુઃખ તો થવાનું જ ને. તો અહીંયા લક્ષ્મીનું સ્વરૂપ સુંદર છે, એ મારા જેવું દેખાશે, બસ એના જેવી હું દેખાઉં છું. એને લક્ષ્મી સાથે પોતાની સરખામણી કરી. એ સિવાય તો આ દુનિયાની અંદર આ મૃત્યુલોકમાં ઉપમા આપી શકાય એવી કોઈ સ્ત્રી નથી, મારા સ્વરૂપ સાથે જોડી શકાય એવી. એટલે વિચાર કરીને પોતે તો ખુશ થઈ જાય છે. આહા, મારું સ્વરૂપ એટલે કેવું? લક્ષ્મીના જેવું. અને પછી તો અંદરથી એમ જ વિચારવા લાગે, હું તો સ્વયં લક્ષ્મી છું એવું પોતે માની લીધું. સુંદરતાથી પોતે માની લીધું કે હું સ્વયં લક્ષ્મી છું. પણ લક્ષ્મી તો ક્યારે બનાય? એ તો એમના પતિ તરીકે એને વિષ્ણુ મળે તો એ લક્ષ્મી બની શકે, નહીતર તો એ જે છે એ જ રહે. એટલે આ પ્રકારે એ પોતાના સ્વરૂપને દર્પણની અંદર જોવે છે. તો આપણા સ્વરૂપને જોવાનું માધ્યમ પણ એક દર્પણ છે, વૃત્તિ રૂપી દર્પણ. તો તત્વો અને પ્રવૃત્તિ એ વૃત્તિ દ્વારા થાય છે. એટલે પ્રવૃત્તિમાં અને વૃત્તિ આપણી જોવાની, એમાં આપણું સ્વરૂપ નિહાળો. જો ઘણાની વૃત્તિ મલિન હોય, કોઈને છેતરવાની હોય, એવું બધું હોય છે ને, દગા આપવાની હોય, પ્રલોભન વાળી હોય, તો આપણે જે ક્રિયા કરીએ એના દ્વારા પહેલા તો આપણે વૃત્તિમાં આપણે પોતાના સ્વરૂપને જોવાનું છે. તો આવા મલિન વૃત્તિની અંદર આપણું સ્વરૂપ દેખાશે નહીં. એટલે દર્પણની અંદર પોતાનું જે સજાણ દિવ્ય ગતિવંત નિજ સ્વરૂપ જોવાનું છે. તે સ્વરૂપ અલ્પ ગતિ વાળું છે
અનાદિ થકી ભિન્ન થયેલું જાણવું. અનાદિ એટલે જગતની જે રચના કરીને એ સર્જનહારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આપણે એનાથી જુદા પડી ગયા છે, કર્તાથી જુદું પડેલું જાણવાનું. પોતાના જે સર્જનહાર છે કૈવલ, એ સર્વજ્ઞનો વિવેક જોવાનું કરવાનું છે. આપણા સ્વરૂપને જોઈને શું, તો કે આપણે તો સર્જનહારના અંશ છીએ અને અલ્પ છીએ, અને આપણું સ્વરૂપ કેવું છે કે દિવ્ય સ્વરૂપ. કારણ કે આપણે માલિકની સજાતિ છીએ, તો માલિક દિવ્ય સ્વરૂપ છે, તો આપણે પણ દિવ્ય સ્વરૂપ છીએ, પણ અલ્પ છીએ. એ રીતે માલિકને જોવાનો વિવેક કરવાનો છે. જે પ્રકારે રાણીએ અંતરમાં પોતાની જાતને લક્ષ્મીની ઉપમા આપી છે, એ પ્રકારે આપણે આપણા સ્વરૂપને નિહાળીને કર્તાની સાથે એનું જોડાણ કરવાનું છે. હું તો કર્તાના જેવો છું, નિર્મળ છું, શુદ્ધ છું. તો આ લક્ષ્મીની ઉપમા પોતાની જાતે માની લે છે અને પછી વિચાર કરે છે કે લક્ષ્મીને તો વૈકુંઠના સ્વામી પતિ તરીકે મળેલા છે, મહાશ્રેષ્ઠ છે, અને મારો તો એને તો કઈ ગતાગમ છે. વિષ્ણુની સાથે તે સરખામણી ના જ કરી છે ને. ભલે રાજા હશે એનો પતિ, રાણી હતી એટલે એનો રાજા છે, પણ એની મતિ તો સંસારમાં જોડાયેલી છે ને. એ કઈ વિષ્ણુનું સંચાલન તો ના જ કરી શકે. એટલે પોતાની સુંદરતા જોઈને એ પોતાને લક્ષ્મી માને છે અને કહે છે કે લક્ષ્મીના પતિ વૈકુંઠનાથ પતિ વિષ્ણુ છે, તો હું લક્ષ્મી જેવી સુંદર છું, તો મારે પણ વિષ્ણુ જેવા પતિ જોઈએ. એ સિવાય મને કે આ પતિ શોભતો, એવું મનથી માની લે છે. પોતે લક્ષ્મી બને તો પછી જેની પાસે જેટલી સુંદરતા હોય, જેટલી મહત્તા હોય, એ પ્રમાણેના પાત્રો એકબીજાને મળતા હોય છે. જેનામાં જેટલી વિશેષતા હોય, મહત્તા હોય, એ પ્રમાણેના પાત્રોનું જોડાણ થતું હોય છે. પણ એનાથી કોઈ સામાન્ય માણસ હોય તો ઘણીવાર છોકરાઓ એની સાથે જોડી દે તો એમ કે ના ના, એ ના આપણે મેળ પડે, કારણ કે એ ક્યાં આપણે ક્યાં. એવી રીતે આ સ્ત્રી એમ કહે છે કે હું તો સ્વયં લક્ષ્મી જેવી છું, તો મને આ મૃત્યુલોકનો પતિ શોભતો નથી. એટલે આપણે છે ને, આપણે પણ એવું જ કર્યું છે કે આપણા મૂળ પતિ સર્જનહાર છે, આપણે એના અંશ છીએ, એને ભૂલીને આ દુનિયામાં આપણે અનેક પતિ માની લીધા છે. તો માનેલા કેવા છે? જે સંસારમાં જે સ્ત્રીને પતિ હતો એના જેવા છે. એની હારે જોડાયા તો છીએ, પણ હવે એને ભૂલીને આપણે આપણા સાચા સ્વામીની ઓળખાણ કરવાની છે અને આપણા સ્વરૂપની સુંદરતાને આપણે નિહાળવાની છે. એટલે એ લક્ષ્મી પોતાના સ્વરૂપને માનનારી જે રાણી હતી, એને એમ થયું કે મને વિષ્ણુ પતિ મળે તો ઘણું સારું, કારણ કે મળે તો જ એનું મહત્વ છે. પછી તો એ પતિને પામવાની ભક્તિ કરવા લાગી. મળે તો ખરું બધું, પણ એને લાયક બનવું પડતું હોય છે. તો એની ભક્તિ કરવા લાગી અને અંતે ભક્તિ કરીને વિષ્ણુ પદને પામી અને એ વિષ્ણુને પતિ તરીકે એમની સાથે વરી. તો એ પ્રકારે એ સ્ત્રી પોતાની સુંદરતાને જોઈ અને એમને વૈકુંઠ પતિ વિષ્ણુને પોતાના પતિ બનાવવા માટે એમણે પોતે ભક્તિ કરી. એવી જ રીતે આપણે પોતાના સ્વરૂપને નિહાળી અને આપણા સર્જનહાર છે એ જ આપણા પતિ તરીકે શોભી શકે. એ સિવાય આ સંસારના આપણા જ જેવા, જો એ સ્ત્રી છે એનો પતિ કેવો છે તો સંસારમાં બધા એમના જેવા જ હોય, જ્યારે વૈકુંઠ પતિ એ તો દેવલોકના સ્વામી છે. તો એના માટે તેની ભક્તિ કરીને મહાન બનવું પડે. એ જો એવી ને એવી રાણી રહે તો પછી એને લક્ષ્મીપતિ વિષ્ણુપતિ મળે ને, પણ એ પણ
ભક્તિ કરીને મહાન બની ત્યારે એને વિષ્ણુપતિ મળ્યા. એવી જ રીતે આ સંસારમાં લોકોએ માનેલા જે ઈષ્ટ છે પતિ તરીકે, એ કાયમના નથી, પણ સાચા આપણા સ્વામી સર્જનહાર એ એક સર્જનહાર છે જેનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આવ્યા છે. પણ આપણે પોતાને ઓળખ્યા વગર કે પોતાની મહત્તા જાણ્યા વગર કે આપણું સ્વરૂપ કેટલું સુંદર છે, આપણે તો શરીરમાં જ અંજાઈ ગયા છે, પણ એ શરીરને ભૂલીને આપણા સ્વરૂપની સુંદરતાને આપણે જોઈશું તો ખરેખર આપણને સાચા સર્જનહારની પ્રાપ્તિ થશે. અને એને મેળવવા હોય તો એની ભક્તિ કરવી પડે. કે રાણીએ જેમ વૈકુંઠપતિ વિષ્ણુની ભક્તિ કરીને એના પદને પામી, એવી જ રીતે આપણા સ્વરૂપને નિહાળી આપણે સર્જનહારની ભક્તિ કરી અને એ પદને આપણે પામવાનું છે. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે એ જ પ્રકારે અલ્પ નિજ અંશ રૂપે, આપણું સ્વરૂપ અલ્પ છે, અંશ રૂપે દિવ્ય જે તત્વોથી તીત છે, સ્વરૂપ દિવ્ય છે. આ શરીર બનેલું છે તત્વોનું, એનાથી આપણું સ્વરૂપ અલગ છે એમ અંતરમાં જાણી અને પોતાના પતિ નિજ કૈવલ કરતા છે. આ શરીરના નહીં, સંસારનો સંબંધ શરીરનો છે. એ તો આ શરીર છે ત્યાં સુધી રહેવાનું, પછી કઈ થોડા બધા પતિ કાયમ રહેશે. જો પ્રીતિ હોય એવી તો હાથ જન્મ ભેગા રહેતા હોય છે, પણ એ બહુ જૂજ જોવા મળે. બાકી તો છે ને લોકો થાકી જતા હોય છે. હું એમ કહું કે ક્યારેય ઝઘડો ના થયો હોય, ક્યારેય કઈ ના થયો હોય, કઈ પણ તો કદાચ ભેગા થાય રે, એવું તો બને. જરા આંખો તો કાઢવી પડે ને ક્યારેક ક્યારેક. આમ તો ઘણા લોકો તો હાથ પણ ઉપાડતા હોય છે ને. આમ તો એમ કહે છે ક્યારેય કોઈ સ્ત્રી ઉપર હાથ ના ઉપાડવો છે. આ એક મર્યાદાઓ છે સંબંધોની, વ્યક્તિની. પછી નાના બાળકોને ના ટીપવા જોઈએ. ઘણી વાર લોકો એમાં જ ટીપતા હોય છે. ટીપવાથી કશું ના થાય, એમાં કઈ સુધારો ના થાય. ગમે તેવું તોફાની બાળકો એને મારવાથી કોઈ દિવસ ના સુધરે. એવા ઘણા જોયા છે, તોફાની બાળકો જોયા છે. એનો સમય થાય ત્યારે સુધરે છે, પરિસ્થિતિમાંથી સુધરે છે. સમજણ આપવાની, બસ. લોકો બહુ સમજણ આપે. એક છોકરો તો થોડો મેન્ટલી થોડો એવું છે ને, તો એ તો એની રીતે જ ચાલવાનો ને, તો એના માતા પિતાને બહુ જ મહેનત પડે એને સાચવવામાં. તો મહેનત કરવી પડે, બીજું કઈ જ નહીં. બાકી થોડો મેન્ટલી હોય તો આપણે કઈ કરીએ તો કઈ એનાથી કઈ સુધરી ના જાય. એટલે કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ એનો આપણને બોધ મળે છે. અને એ સર્જનહાર જે આપણા કૈવલ કરતા છે, એ સર્જનહારની શોધ પરમ ગુરુ પાસે જઈને કરવાની છે. એના પાસેથી જ મળે છે આપણને. નરપતિ સરખા, જો રાણીનો પતિ હતા એ નરપતિ હતા. નરપતિ સરખા તો અનંત દેવ દેવી ને માનીને આપણે ઉપાસના કરવા લાગ્યા હતા, સર્જનહારને ભૂલીને. એને પતિ જ માને છે લોકો. આ તો પરમ ગુરુ મળ્યા એટલે આપણે થોડા જુદા પડ્યા. બાકી પરમ ગુરુ ના હોય તો આપણા માટે પતિ કોણ, માલિક કોણ, સર્જનહાર કોણ? તો દેવો છે એ જ. તો નરપતિ સમાન જે દેવોને આપણે માનીને ઉપાસના કરતા હતા, પણ એ આપણા નિજ પતિ સમાન શોભતા. રાણી કે આ રાજા છે ને એ મને પતિ તરીકે શોભતો નથી. હું તો લક્ષ્મી સમાન સુંદર છું, તો મારે તો વિષ્ણુ જેવા જ પતિ જોઈએ. એમ આપણે અંતરથી આપણા સ્વરૂપને નિહાળી એની સુંદરતા જોઈ અને સર્જનહારને પ્રાપ્ત કરવાના છે. આ સંસારના મિથ્યા સંબંધોમાં આપણે ભૂલા પડવાનું નથી. કેમ કે આપણા જેવા જ જીવ છે. સંસારના જે સંબંધો છે આપણા જેવા જ હોય છે, વિશેષ નથી. આપણા સ્વરૂપના તો દિવ્ય પતિ સર્જનહાર છે, એના આગળ તો વિષ્ણુ સામાન્ય છે. સર્જનહાર આગળ આ દુનિયાના બધા જ અંશ અલ્પ છે એટલે સામાન્ય. સર્જનહાર તો મહાદ સજાણ જાણ છે. અન્ય સ્વરૂપ અત્યંત અપાર છે. હવે એવા પતિનું ચિંતવન
આપણે પરમ ગુરુની ઉપાસનાના માધ્યમથી કરીને ભજવા જેવું છે, એવો મોકો મળ્યો છે આ માનવ શરીરમાં. તો જેટલા પણ નિયમ પાળી શકાય અને જેટલો લાભ લઈ શકાય, ઘરનું કામ છોડીને પણ લેવો જોઈએ. આ મોકો ફરી મળવાનો નથી. આજે મેં સમાચારમાં એ જ લખ્યું છે કે આ મોકો ફરી મળવાનો નથી ને સત્સંગનો લાભ સર્વથી શ્રેષ્ઠ છે. આપણી અંદર ભાવ ક્યારે જાગશે? જ્યારે સત્સંગની ચોટ લાગશે. કેટલાય વાર સત્સંગ સાંભળીશું, એમાંથી ક્યારેક એની ચોટ લાગી જશે. એક જ શબ્દ આપણને જગાડવા માટે પૂરતો છે. નહીં તો કેટલી વાર ગોદડા ખેંચો તોય હુઈ જાય, શું કરવાનું? બાકી એક વાર એક શબ્દ માત્રથી લોકો જાગી જાય છે. તો ઉપાસનાના માધ્યમથી પરમ ગુરુની ઉપાસના એ માલિકનું ભજન છે. એના દ્વારા અલૌકિક દિવ્ય દ્રષ્ટિરૂપ જે અલૌકિક સ્વરૂપ છે ને દિવ્ય છે, તો એના માટે દ્રષ્ટિ પણ દિવ્ય જોઈએ. આ આંખોથી એ પરમ ગુરુના દિવ્ય સ્વરૂપને કે આપણા સ્વરૂપને આપણે જોઈ શકતા નથી. એના માટે અંતર દ્રષ્ટિ જોઈએ, એના માટે જ્ઞાન દ્રષ્ટિ જોઈએ. આ આંખોથી તો બહારનું રૂપ રંગ દેખાય છે, તો આપણું જે સ્વરૂપ છે અતિ સજાણ અને અમાપ છે. એ સર્જનહાર જે દિવ્ય સ્વરૂપ અલૌકિક અતિ સજાણ અને અમાપ સર્જનહાર છે, તે અનુપમ પરમપતિ સાથે આપનો સંગ થાય એ માટે આપણે પ્રયત્ન કરીને એનું ભજન કરવાનું છે. જે સામાન્ય ચીજો માટે જિંદગી ખર્ચી નાખીએ છીએ, પણ માલિક તો એના સંકલ્પથી આખું વિશ્વ સર્જન કરે છે. એ માલિક મળી જાય તો કેવું? અહીંયા કોઈનાથી થઈ શકે તેમ છે ખરું કે ચાલો સંકલ્પ કરીએ ને બધું મળી જાય? એવી કોઈ સિદ્ધિ તો છે નહીં. અને માલિક પાસે કેટલું સામર્થ્ય, આખા વિશ્વનું જે કઈ સામ્રાજ્ય છે એ બધું એનું બનાવેલું છે, અને આપણે તો થોડામાં જ એના પ્રભાવિત થઈને દુનિયામાં ભગવાનને ભૂલી ગયા છીએ. તો એ આપણે પાછા વળવાનું છે. ગમે ત્યારે આ સંસારમાં કેટલાય યુગોથી કેટલાય જન્મોથી આપણે ફરીએ છીએ, અને સદભાગ્ય છે પરમ ગુરુનું સાનિધ્ય મળ્યું છે, એનો યોગ થયો છે, આ જાગવાનો યોગ થયો છે. જેટલું થઈ શકે એટલું. અને આ વર્ષે તો ખાસ આપણે વિશેષ જે નિયમો લખ્યા છે બધા ધ્યાનથી પેલા વાંચજો અને ચિંતન કરજો. મનોબળ રાખીને એમ થાય કે આ નવું આપણે લઈએ કાદો તો લેવાય. ગુરુવારની પ્રભાત ફેરીનો એ આ વર્ષનો છે. બાકીના બધા કાયમ માટે જરૂરી હોય એવા છે, પણ શરૂઆત આપણે થોડાથી કરવાની કે આટલું કરીએ, પરિવાર સાથે કરીએ. જેટલું પરિવાર સાથે આ કાર્ય કર્યું એટલો તમારો પરિવાર સુખી થશે. પરમ ગુરુના આશીર્વાદ હંમેશા તમારી સાથે ને તમારા પરિવાર ઉપર રહેશે, એવું આ મહાલાભ છે. તમે બધી મિલકત આપી દો તો એ લાભ નથી મળતો. એ લાભ આપણે લેવાનો છે. એના માટે સમય કાઢવાનો છે. નવરા બેસી રહેવાનું નથી. સંધ્યા સમયે તો ખાસ કહું છું, ક્યાંય બજાર બેસવું જ નહીં. સંધ્યાનો સમય એટલે ભગવાનનું સ્મરણ કરવાનો સમય. 15 મિનિટ કરતા હોય તો અડધો કલાક કરીએ, વધારે 15 મિનિટ કરીએ, પણ નવરા ક્યાંય બજારે નહીં બેસવું જોઈએ કે મોબાઈલ લઈને નહીં બેસવું જોઈએ. સંધ્યાનો સમય એટલે ભગવત સ્મરણનો, પ્રાર્થનાનો સમય છે. તો આપણા ઘરની અંદર એવું વાતાવરણ હોવું જોઈએ. અમને એમ થાય તમે બહાર બેસો તો તમારા ઘરની સમૃદ્ધિ વિદાય થઈ જાય છે. સવારે મોડા સુધી ઊંઘવાનું એ પણ આપણા ઘરમાં ના હોવું જોઈએ. કોઈ બીમાર હોય તો ઠીક છે, બાકી સૂર્યોદય થાય એના પહેલા બધા ઉઠી જવા જોઈએ. એ સમૃદ્ધિ આપણા ઘરમાં આવે. અને ઉઠીને કરવાનું શું? લોકો એમ કે કરવાનું શું, એ તકલીફ છે. પાછી એની પાસે કઈ છે નહીં, ઉઠીને શું કરવું? તો એને આપણે સંસ્કાર આપવાના છે, પ્રેરણા આપવાની છે. કામ તો ઘણું બધું છે. શું કરવાનું એને કરવું હોય તો અમારી પાસે મોકલશો તો અમે ઘણું બધું કામ આપીશું. અને તમને પણ ખબર હોય તો તમારે જોડવા પ્રયાસ કરવો જોઈએ. તો આ સાથે સત્સંગનો લાભ લેતા રહેવું જોઈએ. તમે જેટલો લાભ
સત્સંગ કરાવો ને એટલું થાય એટલું જ સત્સંગનો લાભ ક્યાંય પણ તમે લેશો તો એટલો જ લાભ તમને થશે. અને આપણા બાળકોને પણ આપણે થોડો સત્સંગનો સ્વાદ ચખાડવો જોઈએ કે અઠવાડિયામાં એકવાર સાથે બેસીને આપણે ગ્રંથ વાંચન કરીએ અને ભેગા થયા હોય ત્યારે તો ખાસ લાભ લઈ લેવાનો કે છોકરાઓ આવ્યા છે તો ચાલો આજે આટલો લાભ આપણે સાથે લઈ લેવો છે, સાથે પ્રાર્થના કરીએ, સાથે ગ્રંથ વાંચીએ, મંદિરમાં જઈએ, જેટલો પણ ધાર્મિક ક્રિયાનો લાભ લઈ શકાય એટલો આપણે સાથે લેવાનો હોય. અને એકલા કરી શકાય તો એકલા. બાળકો જ્યાં પણ રહેતા હોય ત્યાં પણ એ નિયમથી બધું કરે. એને પણ આ ફોર્મ મોકલી અને જેના નંબર ના હોય તો એને તમે મોકલશો ને એ સબમિટ કરશે અને મોકલશે એટલે તરત એનો નંબર અમારી પાસે આવી જશે. એટલે અવશ્ય બધાને જોડવા એકવાર પ્રયાસ કરો. તમે જેટલું કરો એટલું. પણ મને એમ લાગે છે કે આ પ્રવૃત્તિને સારા યોગ માટે કરી છે, તમારા લાભ માટે. અને એમાં આ તો આજીવન એક ફાઇલ બને એવું છે કે આ બધું કરવાનું આજીવન જ છે, પછી કાયમ માટે પણ રહેવું છે. કોઈ વસ્તુ નીકળશે, માનો કે આપણે ગુરુવાર પ્રભાત ફેરી કરી હોય તો એ નીકળી જાય, પણ પૂનમ ની તો આપણે કાયમ કરીએ જ છીએ, એ કાયમ રહેવાની છે. છપાનો પાઠે મોટા ભાગના લોકો કરે જ છે કે મહિનામાં એકવાર, એ તો રહેવાનું જ છે. એમ ઘણા બધા લાભો આપણે કાયમ લઈ શકીએ અને બીજા બાળકોને પણ આપણે એમાં જોડી શકીએ છીએ. તો આજે અમારા અસ્મિતાબેન, મહેશભાઈ, બાબરભાઈ પટેલ અને એના ચિરંજીવી પરમકુમાર સપરિવારની પ્રેરક ભાવનાથી આજે એમના નિવાસ સ્થાને ગુરુ કથાનું આયોજન કરવામાં આવ્યું. શા નિમિત્ત છે કઈ એમ જ કરતા રહેવાનું. જેમ કહ્યું ને ભજનમાં કે વર્ષમાં એકવાર આપણે કરવાનું, બધાને લાભ લેવાનો અને લાભ પણ લેવાનો. વર્ષમાં 5 વખત બીજી કોઈ પણ નજીક હોય કે આપણે અનુકૂળતા હોય તો આપણે ત્યાં જઈને બસ બેસવાનું. કંઈક 2 શબ્દો આપણે સારા લઈને આવશું ને એ આપણા જીવનમાં આવી ગયા ને આપણી મૂડી છે, આપણા જીવનની પોતાની મૂડી છે. અને જ્યારે આપણી મુશ્કેલી હોય ને ત્યારે અંદરથી અજવાળું આપશે, પ્રકાશ આપશે, માર્ગ બતાવશે. આ વસ્તુ કોઈ સામાન્ય નથી, આ તો મુશ્કેલીના સમયમાં માર્ગ બતાવનારી વસ્તુ છે. એટલે આજે પરિવારને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. સત્સંગનો આજે લાભ મળ્યો છે આપણે બધાને, જે બધા આવ્યા છે એમને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એમ ગણીએ તો લાભ લેનારા ઓછા જ ગણાય. જો કંઈક બીજો પ્રસંગ હોય ને, નવરાત્રી હોય તો કંઈક મજા આવે એવું છે, અને એ પણ 12 વાગ્યા સુધી. પણ આ લાભ આપણે અહીંયા સમયાંતરે લઈએ અને પછી ઘરે પણ થોડો લઈએ તો આ એક જીવનનો સાચો ખજાનો છે. અને આ માર્ગે આપણે આજે નહીં તો હજારો જન્મ પછી આ જ સ્થિતિમાં આપણે બહાર નીકળવા પ્રયાસ કરવો પડશે. કોઈ એમ કે આ વ્યસન છૂટતું નથી. આજે જેટલી તકલીફ ભવિષ્યમાં ગમે ત્યારે તમે જેટલો સમય સેવન કરશો એ તો તકલીફ રહેવાની, પણ છોડવામાં એ જ તકલીફ પડવાની. તો આજે છોડીએ તો આઝાદી વહેલી મળી જાય. આઝાદી મેળવવા તો લોકોએ કુરબાની કરી દીધી છે, ત્યારે આપણને આઝાદી મળી છે. આમાંથી આઝાદ થવા આપણે બહુ જ પ્રયત્ન કરીએ. એક હરણ પકડ્યું હોય ને સિંહે, તો એમાંથી છૂટવા હરણ કેટલું બધું તરફડિયા મારતું હોય છે કે છૂટી જાવ. તો એમ આપણે પ્રયાસ કરીશું અને પરમ ગુરુની કૃપાથી છૂટવાનું. આપણે એકલાથી તો કઈ થવાનું નથી, અને એની કૃપાથી તો એની કરુણા એવી છે કે આપણને પલવારની અંદર આ સંસારના બંધનમાંથી છોડાવી દેશે. તો આજે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવત્સાહે. आद्य सकल स्वरात्न स्टेबल करता की जय. कृष्ण स्वामी महाराज की जय. श्रीमद करुणा सागर महाराज की जय. द्वितीय पूर्वाचार्य श्री नारायण सिंह महाराज की जय. पूज्य श्री सतपुराचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री भूपति सरसापुरी की जय. श्री केवल धाम की जय. कथा सत्संग गुणावती का सत्संगुणावती का સત્કેવત્સાહે. 3 વાર પગે લાગીશું આપણે. સત્કેવત્સાહે.
કેવલ હંસો સત કેવલ સાહેબ બાજુ બાજુ સૌને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ તારણ તરણ ત્રિલોકન જવી અનુપમ પ્યારી પ્રભુ છવી અનુપમ પ્યારી અનેક જનોની પ્રભુ જય કરુણાનિધિ